બહુ જમવાની મજા આવે છે અને શાક એ જબરદસ્ત અને બહુ મસ્ત બનાવ્યું છે। હાલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી બધાને। અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે બનાવવાનું છે આપણે કાજુ પનીરનું શાક। સૌથી પહેલા બનાવશું આપણે પનીર। કઈ રીતે બનાવી હાલો હું તમને કહું। આપણે બનાવી હવે પનીર ને પનીર બનાવવાનું હાવ હેલું છે। દૂધ ગરમ કરવા મૂકી દીધું છે ને હવે એમાં નાખશું આપણે લીંબુ। આ રીતનું દૂધ ફાટી જાય એટલે આપણે એને ગાળી લેવાનું। ગાળીને પછી ધોઈને પછી મૂકી દેવાનું ફ્રીજમાં 1 કલાક। દૂધ ગરમ થઈ ગયું છે ને હવે સાદા કપડામાં આપણે ગાળી લઈને પછી મૂકી દઈએ આપણે ફ્રીજમાં। જો મિત્ર, આપણે મૂકી દીધું છે પનીરને ફ્રીજમાં અને આપણે આવી ગયા છે વાડીએ। વાડીએ થોડુંક આપણે કામ છે, કામ કરી નાખીને પછી બનાવશું આપણે કાજુ પનીરનું શાક। કેવી રીતે બનાવાય એ તમે વિડીયોમાં બન્યા રહેજો। આપણે આવી ગયા છે દેશી ચૂલે ને હવે તૈયારી કરી આપણે રસોઈ બનાવવાની। પનીરના મસાલા કરી નાખ્યા છે કમ્પ્લીટ ને જોઈ લો તમે। અને આટલો મસાલો હોય એટલે પનીરનું શાક બને બહુ મસ્ત। હવે મળીએ આપણે મસાલાની ગ્રેવી કરવા। હવે કરી નાખીએ આપણે ધાણાનું કટિંગ। હવે કરી નાખીએ આપણે લસણ આદુની ગ્રેવી। હવે કરી આપણે ડુંગળીની ગ્રેવી।
નાખીએ આપણે ટમેટાની ગ્રેવી. હવે કરી નાખીએ આપણે ગાજરની ગ્રેવી. હવે આપણે કાજુની કટકી કરી નાખી. જો મસ્ત બની ગયું છે આપણે પનીર, ઘેરે બનાવ્યું હતું ની. હવે મળીએ આપણે પનીરનું કટિંગ કરવા. મસાલા થઈ ગયા છે રેડી ને હવે મૂકી દઈએ આપણે તેલ. પનીર આપણે કટિંગ કરી નાખ્યું છે ને પનીરમાં નાખવાનો આટલો મસાલો છે એટલે ટેસ્ટ બહુ સારો આવે. સૌથી પહેલા નાખશું આપણે કાજુ, અને કાજુ સળવાની વાર લાગે એટલે આપણે પહેલા નાખશું કાજુ. હવે નાખશું આપણે આખું જીરું. હવે નાખશું આપણે લસણની કળિયું. હવે નાખશું આપણે ડાળનો મસાલો. હવે નાખશું આપણે હિંગ. હવે નાખશું આપણે હળદર. હવે નાખશું આપણે દળાવેલું જીરું. હવે નાખશું આપણે આદુ લસણની ગ્રેવી. હવે નાખશું આપણે ડુંગળીની ગ્રેવી. હવે નાખશું આપણે ટમેટાની ગ્રેવી. હવે નાખશું આપણે મીઠો લીમડો. હવે નાખશું આપણે લાલ મરચું. હવે નાખશું આપણે લીલું મરચું. હવે નાખશું આપણે ગાજરની ગ્રેવી. હવે નાખશું આપણે દહીં. હવે નાખશું આપણે કાશ્મીરી મરચું. હવે નાખશું આપણે ખાંડેલું મરચું. હવે નાખશું આપણે નિમક. હવે નાખશું આપણે ગરમ મસાલો. હવે નાખશું આપણે ખાંડ. હવે થોડીક નાખ દેવું ધાણા માથે. હવે આ બધો મસાલો આપણે પાકવા દેવું. અને ઘડીક વાર આમનામ આપણે મસાલાને પાકવા દેવું. હવે નાખશું આપણે પનીરનો મસાલો. હવે નાખશું આપણે 1 લીંબુનો રસ. જો આપણો મસાલો પાકી ગયો છે ને હવે એમાં પનીર નાખી દેવી.
કાજુ પનીરનું શાક બની ગયું છે ને હવે આપણે એને ઉતાર લેવી. હવે નાખ દે માથે આપણે ધાણા. શાક આપણે બનાવી નાખ્યું છે ને હવે બનાવશું રોટલી ને પછી બનાવીશું રોટલા. આજ મહેમાન આવ્યા છે ને તો મહેમાન હાટું રોટલી ને આપણે હાટું રોટલા. જો આજે આપણી ઘરે મહેમાન આવ્યા છે તો હાલો મનીષભાઈની મુલાકાત આપણે લેવું. શું છે દાદા હારો? કેમ છે બા? હારું હારું. કેમ છે કાકી હારો? હારું ઓ ભાઈ. હારો બેન? હા. જો ભાઈ આજે કાજુ પનીરનું શાક બનાવ્યું હતું. અમારે મનીષભાઈ મહેમાન છે અને અમારા સબસ્ક્રાઈબર છે તો કીધું કે હાલો આપણે અહીંયા જમવા. રસોઈ બની ગઈ છે કમ્પ્લીટ ને હવે બેસી જાય આપણે જમવા. આજે હું મારા દાદાની આટો મારવા આવ્યો છું અને કાકીએ સરપ્રાઈઝ આપ્યું છે. કાજુનું શાક બનાવ્યું છે અને પનીર બહુ મસ્ત બનાવ્યું છે. આજે વાડીનું વાતાવરણમાં બહુ જમવાની મજા આવે છે અને શાક એ જબરદસ્ત અને બહુ મસ્ત બનાવ્યું છે. જો આજે બનાવ્યું તો આપણે વાડીએ કાજુ પનીરનું શાક, પણ શાક બહુ ટેસ્ટી બન્યું છે. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલમાં લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.